હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? તો અત્યારે જો સવારમાં જાગીને બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને બહારનું બધું કામ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અને કપડાં ધોતી હતી ક્યાં દિહોરથી મારા જેઠનો ફોન આવ્યો હતો। તો અમે જઈએ છીએ ભડી અમારા મઢે દર્શન કરવા। તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ભડી। જો સામે મારા હસબન્ડ પણ બાઇક કાઢીને તૈયાર બેઠા છે। તો હવે નીકળવાની તૈયારી છે। બધા લોકો ઇકો લઈને આવે છે અને અમે પાછળથી બાઇક લઈને જઈએ છીએ। તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો ફાઇનલી જો અત્યારે ભડીનું બોર્ડ દેખાઈ ગયું છે। હવે અહીંયાથી આગળ રસ્તો આવે ત્યાંથી આગળ વળવાનું છે રસ્તે। હમણાં પાંચ મિનિટમાં સીધા ભડી અમારા મઢે પહોંચી જશું। મિત્રો હમણાં અમે મઢે પહોંચી જઈશું તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। જો મિત્રો અમે મઢે પહોંચી ગયા। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ મઢમાં। હાલો તો અમે હવે ભડીથી નીકળી ગયા છીએ અને હવે અમે જવાના છીએ મામછા। ત્યાં અમારે હેચીમાં છે, પછી પીરદાદા છે અને મેરડીમાં છે। ત્યાં ત્રણેય જગ્યાએ દર્શન કરવા જવાનું છે। તો ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો। પહોંચી ગયા છે હેચીમાં, એ જો અમારા હેચીમાં છે, દર્શન કરી લેજો। અને હવે અત્યારે જવાનું છે મેરડીમાં એ। તો અમે દર્શન કરીને પછી સામે ધજા દેખાય છે ત્યાં મેરડીમાનું મંદિર છે। તો ત્યાં મેરડીમાના દર્શન કરી જવાના છે। તો હજી ઠેઠ સુધી વિડીયોમાં બનાવી અમે પહોંચી ગયા છીએ મેરડીમાના મંદિરે। જો અંદર અમે પહેલાં આવ્યા હતા પણ એ વખતે વધારે હજી કામ શરૂ હતું, અત્યારે જો મસ્ત થઈ ગયું છે। આ મેરડીમાં છે। જે મેરડીમાને માનતા હોય એ કોમેન્ટમાં જરૂર જણાવજો। પડખે નાની એવી દુકાન છે। વિડીયોમાં ઠેઠ સુધી બનાવી છું। ના ના એ છે જો જો અમે પહોંચી ગયા છીએ પીરદાદાના મંદિરે। જો પીરદાદાના દર્શન કરવા આવ્યા છીએ। જો આ એનું લોકેશન જો બહુ ફોટા પાડવાનું લોકેશન બહુ મસ્ત છે। જો ફરતા અહીં પાણીનું બરફ છે, ઓલપા ચીકુડિયું છે, જાંબુડો છે। જો અહીં બેઠવાની વ્યવસ્થા પણ છે, ઓલપા કૂવો છે। મામસાના પીરદાદા કહેવાયા। જો
અહીંયા હોલે છે, કદાચ કોઈને પ્રસાદી લેવાની હોય તો અહીંયા હોલ પણ છે. અને અહીંયા પીર દાદાની આ મારા બુધાભાઈનો છોકરો છે, એટલે મારા જેઠનો છોકરો છે એ શરીફળના સાલા ઉખેડે છે. પછી આ મારા દેહોરથી ભરતભાઈના છોકરો છે. પછી જો અમે પીરદાદા પોગી ગયા છીએ. અહીંયા મારા હસબન્ડ છે. જો આ બધી આખી પીરદાદાની જગ્યા છે. સામે જો આખો અમારો પરિવાર બેઠો છે. જો આ છે ને અમારા નણંદનો ભાણિયો છે, એનું નામ સાર્થક છે. પછી આ છે મારા નણંદની ભાણકી. પછી આ છે અમારા ભરતભાઈ છે, મારા જેઠ છે દિહોરથી, એની દીકરી છે. પછી એનું નામ કાજલ છે. એની બાજુમાં છે એ પણ મારા જેઠની છોકરી છે, એનું નામ કિરણ છે. એની પડખે છે એ પણ એની દીકરી છે, એનું નામ છે નૈના. અને એની પડખે છે એ પણ ભરતભાઈની દીકરી જ છે, એનું નામ રંજન છે. પછી જો એની પાછળ મારા જેઠાણી છે, ભરતભાઈના વાઈફ. એની પડખે છે ને તમે ઓળખતા દેશો, એ મારા સાસુમાં છે, મારા બા. એની પડખે છે એ મારા મોટા હાહુ છે, મારા ભાભુ. જો આખો મારો પરિવાર છે. પછી અહીંયા છે આ આખી જગ્યા છે બધી પ્રસાદી લેવાની. અંદર શા બને છે, કીધું છે કે પ્રસાદી લેવા રહ્યો એટલે શા બને છે. અહીંયા મારા પીરદાદા છે. તો જે પીરદાદાને માનતા હોય એ કોમેન્ટમાં જરૂર જણાવજો. એ વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. થોડા ફૂટે તો થોડા નાખવાની, 3 ફૂટે 3 નાખવાની. કઈ લાઈનમાં? બીજી લાઈન. તો મિત્રો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ. પહેલાં તો અધેવાડા ગયા, પછી ત્યાંથી ભાવનગર ગયા હતા, કેમ કે મારા ભાઈ માટે થોડાક ચોપડાને એવું લાવવાનું હતું ને થોડુંક બીજું કામ હતું, એટલે ભાવનગર ગયા હતા. ભાવનગર જઈને હવે ઘરે પહોંચ્યા છીએ. અને હવે 2 ઘડી આરામ કરીને પછી મીઠીવડી જવાનું છે મારા પિયરમાં, કેમ કે મારા ભાઈની નિશાળા જવાનું છે, તો એને હોસ્ટેલમાં રહેવાનું છે, એટલે મળવા જઈએ છીએ આજે. પછી પમદી તો વહી જશે, એટલે તો હજી મીઠીવડી જવાનું બાકી છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી હું મીઠીવડી મારા ઘરે પહોંચી ગઈ છું. તો પોગીને પોરો પણ ખાઈ લીધો છે, અને હવે હું પાણીપુરી બનાવવા બેઠું છું. તો કેવી રીતે પાણીપુરી બનાવું છું એ જોવા માટે ઠેઠ સુધી વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, તો હું પાણીપુરી બનાવવા બેઠી ગઈ છું. કોથમરી મોળી નાખી છે, મસાલો છે. હવે મિક્સરમાં કાઢીને પછી પાણી તૈયાર કરીશ. તો વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. ચાલો, તો મારી પાણીપુરી બનવાનું શરૂ થઈ ગયું છે. જો મારો ભાઈ અને મારા મમ્મી બે પાણીપુરી ભાંગે છે, ને મારી બેન છે ને એમાં મસાલો ભરે છે. અને અહીંયા જો અહીંયા પાણી બનાવી નાખ્યું મેં. જો કેટલું બધું પાણી બનાવ્યું છે. જો તો અહીંયા પાણીપુરી ભરાય છે. અહીંયા પાણીપુરીના મરચાંનો મસાલો છે, એમાં ભરેલી છે. હજી સેવ ને એવું નાખવાનું બાકી છે.
તો જેને પણ પાણીપુરી ભાવતી હોય એ કોમેન્ટમાં જરૂર લખજો. અને હવે જમવા બેઠી એટલે હું બ્લોગ કન્ટિન્યુ કરીશ, તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. તો મિત્રો મારા પપ્પા, મારા હસબન્ડ ને મારો ભાઈ ત્રણે જમવા બેઠા છે. એ ત્રણે જમી લે પછી અમે જમવા બેઠશું. તો અમે બેઠી એનો પણ વિડીયો નાખીશ હજી, તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. મિત્રો ફાઇનલી અમે ઘરેથી વાળું પાણી કરીને અત્યારે ત્રણસા મારા ઘરે પહોંચી ગયા છે. તો અત્યારે વાગ્યા છે રાતના 10:30. તો હવે મારા બ્લોગને અહીંયા પૂરો કરું છું. અને મારો બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.